નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હરની બોટ દુર્ઘટના ને આજે એક મહિનો પૂરો થયો છે, ત્યાં હજુ સુધી કહેવાય છે કે રિપોર્ટ જાહેર નથી થયો। ત્યારે આજે સામાજિક કાર્યકર દ્વારા આપ જોઈ શકો છો અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે। જે પ્રમાણે આખી આ દુર્ઘટના હતી, જેમાં 12 બાળકો તેમજ 2 શિક્ષિકાઓએ પોતાનો નિર્દોષ જીવ ગુમાવ્યો હતો, ત્યારે આ સામાજિક કાર્યકર આપ જોઈ શકો છો જે રીતે પોતાનો અનોખો વિરોધ કરી રહ્યા છે। તેઓની માંગ છે કે આ રિપોર્ટ છે એ રિપોર્ટ જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આજે હરની જે લેક ઝોનનો ગેટ છે ત્યાંથી લઈને જે બોટ દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં સુધી તેઓ આ ગુલામટી મારીને અહીંયા તેઓ ન્યાય મળે તેના માટે આજે આ રીતનો અનોખો વિરોધ કરી રહ્યા છે। દ્રશ્યો વડોદરા શહેરના છે કે જ્યાં જે બોટ દુર્ઘટના સર્જાઈ હતી ત્યાં આખું વડોદરા નહીં પરંતુ ગુજરાત સમગ્ર ભારત એ દિવસને કાળો દિવસ ગણવામાં આવે છે। ત્યારે આપ જોઈ શકો છો તેઓ આ 12 બાળકો અને 2 શિક્ષિકાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી થાય તેવી માંગ સાથે કહેવાય છે કે જે રિપોર્ટ રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે એ રિપોર્ટ હજુ સુધી પણ કહેવાય છે કે જાહેર નથી થયો। ત્યારે તેમની સાથે જ વાત કરવાના પ્રયત્ન કરીશું। અતુલભાઈ, શું કહેશો? અનોખો વિરોધ કરવામાં આવ્યો છે, કેમ? જે રીતના વડોદરા શહેરનો આ હરણી વિસ્તાર છે, આ લેક ઝોન છે, પીપીપી મોડેલ તરીકે વડોદરા મહાનગરપાલિકાએ કોન્ટ્રાક્ટરને આપ્યું હતું અને આ લેક ઝોનમાં ગયા મહિને આ જ તારીખે 12 બાળકો 2 શિક્ષકો ડૂબી ગયા હતા, મૃત્યુ પામ્યા હતા। એના બાદ ગૃહમંત્રી આવ્યા, મુખ્યમંત્રી આવ્યા, કીધું કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે, સારી બાબત હતી। કોન્ટ્રાક્ટરને તમામ રીતે બધા માણસો પકડાઈ ગયા છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકા પીપીપી મોડેલ હતું, વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ ક્યાંય પકડાયા હોય એવું દેખાતું નથી। નાની નાની માછલીઓને પકડવામાં આવી રહી છે। બીજી બાજુ શાળા સંચાલકો સામે પણ કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી। તો પીપીપી મોડેલ છે તો વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ આવે, શાળાના સંચાલકો જો બાળકોને લાવે તો શાળાના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે, પરંતુ અહીંયા ક્યાંય કશું એવું દેખાતું નથી। ફક્ત નાની માછલીઓને પકડીને આ કેસને આટોપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। સાથે 2 દિવસનો કાર્યક્રમ જે છે એમાં વડોદરા શહેરના મેયર શ્રી, ધારાસભ્યો કંઈક કાર્યક્રમમાં ગાંધીનગર ગયા છે, વચ્ચે સભા હતી, સભામાં પણ શ્રી રામની ચર્ચા કરવામાં ઘણી સારી બાબત છે, પરંતુ આ વડોદરા શહેર સંસ્કારી નગરીના 12 બાળકો 2 શિક્ષકોના મૃત્યુ થયા તેના માટે કોઈ જ બોલવા તૈયાર નથી, ધારાસભ્ય હોય, સાંસદ હોય, કોઈ નહીં। આજે અમે વડોદરા શહેરના હરણી વિસ્તારમાં લેક ઝોનના ગેટથી જ્યાં આપણી બોટ ડૂબી હતી ત્યાં સુધી અર્ધનગ્ન અવસ્થામાં ગબડતા ગબડતા આવ્યા છે। અમારી એક જ માંગ છે કે જે કલેક્ટરે અહીંયાથી રિપોર્ટ મોડો આપ્યો છે તો ગુજરાત સરકારે આ રિપોર્ટને જાહેર કરવો જોઈએ। રિપોર્ટ જાહેર નથી કરતા તો ક્યાંક શંકા સેવાય છે। બીજી વસ્તુ, આ રિપોર્ટની અંદર 12 બાળકોનો પરિવાર નહીં, 2 શિક્ષકોનો પરિવાર નહીં, વડોદરા શહેર નહીં, ગુજરાત નહીં, પરંતુ પૂરા ભારતની નજર છે અને પૂરા વિશ્વની નજર આ બોટ કાંડ પર છે, કારણ કે ગુજરાતમાં ન્યાય કેવી રીતે મળે છે તે તમામ લોકો જોવા માંગી રહ્યા છે। જો રિપોર્ટ જાહેર કરે અને એમાં ક્યાંક અધિકારીઓ છટકી જતા હોય તો કહી શકાશે કે ન્યાયપાલિકા અહીંયા ક્યાંક ઊણું ઉતર્યું છે। આજે અમે જે રીતે અર્ધનગ્ન અવસ્થામાં આવ્યા છે, અમારી તો માંગ એક જ છે કે રિપોર્ટ વહેલામાં વહેલી જાહેર કરે। વડોદરા મહાનગરપાલિકાના જાંબાજ અધિકારીઓ પણ હોવા જોઈએ, શાળાના સંચાલકો પણ હોવા જોઈએ। જો આ લોકો નથી આવતા અને ફક્ત કોન્ટ્રાક્ટર પર જો કાર્યવાહી કરવાના હોય તો આ કેસ જ બંધ કરી દેવો જોઈએ। અતુલભાઈ, જે રીતે રિપોર્ટ તો હજુ ત્યાં રાજ્ય સરકારમાં સબમિટ કરાવી દીધો છે, પરંતુ જે રીતે પાલિકાએ મોડે સુધી આ કાર્યવાહી અધિકારીઓ પર કરી, નાના અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં, હજુ સુધી જે મુખ્ય અધિકારી છે તેની સામે હજુ કોઈ કાર્યવાહી નથી, શું માનો છો? હું સૌ પ્રથમ કહીશ કે વડોદરા મહાનગરપાલિકાનું આ પીપીપી મોડેલ છે, એમાં પબ્લિક આવી જાય છે, વડોદરા મહાનગરપાલિકા આવી જાય છે અને કોન્ટ્રાક્ટર। પીપીપી મોડેલ હોય તો મુખ્ય અધિકારી પહેલાં જવાબદાર છે, જોવા જઈએ તો કમિશનર પણ આવે એટલા જ જવાબદાર, ફ્યુચરિક ડિપાર્ટમેન્ટના અધિકારી પણ એટલા જ જવાબદાર છે, સાથે જે રીતના શાળાના સંચાલકો છે એ પણ એટલા જ જવાબદાર છે। નાના કર્મચારીઓને તમે આ રીતે કેસ કરીને કેસ બંધ કરવાનો જે પ્રયાસ કર્યો છે ખોટી બાબત છે। જો રિપોર્ટ બનાવવો હોય, સારામાં સારો રિપોર્ટ બનાવીને
આ જાહેર કરવું જોઈએ. અમને એવું લાગે છે જો અધિકારીને છોડવામાં આવશે તો આ 12 બાળકો, 2 શિક્ષકોને જે રીતના આજે અમે શ્રદ્ધાંજલિ, અમારું મન રડી રહ્યું છે, આટલા ખુલ્લા તાપમાં અમે આવી રહ્યા છે બાળકોને ન્યાય અપાવવા, શિક્ષકોને ન્યાય અપાવવા, તેમ છતાં સંસ્કારી નગરીના આ ધારાસભ્યો, આ સાંસદ સભ્યો, આ નગરસેવકો, આ સત્તાધીશો જો ન્યાય નહીં આપે તો ઘણી જ વડોદરા શહેરનું નામ જે ઉજળું છે એ ડૂબી જશે. અમે આજે વડોદરા શહેરના તમામ નાગરિકોને પણ જગાડવાયા છે, તમામ અધિકારીઓને જગાડવાયા છે કે તમારા પોતામાં એવું હોય કે હું ગુનેગાર છું તો પોતે જ સરકારને કહી દે કે હું ગુનેગાર છું, મારો પણ આનો એટલો રોલ છે. જો એ છટકવાનો પ્રયાસ કરતા હોય તો કુદરત તો કોઈને છોડતી નથી, નિયમ છે, તમને પણ કુદરત નહીં છોડે. અમારી એક માંગ છે કે રિપોર્ટ વહેલામાં વહેલી તકે જાહેર કરો, પૂરા વિશ્વની નજર છે આની પર. અતુલભાઈ, આજે 1 મહિનો પૂર્ણ થયો છે. લગભગ 4:30 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આજે 1 મહિનો પૂરો થયો. લાગો છે વડોદરાના મેયર કે પછી કમિશનરે અહીં આવીને આજે શ્રદ્ધાંજલિ ખરેખર પાઠવવી જોઈએ, કારણ કે દીકરા છે, વડોદરા શહેરના દીકરા છે. આ વડોદરા શહેરના નગરસેવકો હોય, ધારાસભ્યો હોય, સાંસદ હોય, આ લોકોને ફક્ત મત માંગવા માટે અને મતની ભીખ માંગવા માટે જ બહાર નીકળતા હોય છે. આટલો મોટો બનાવ બન્યો છે, બાળકોના ઘરે પણ જવું જોઈએ, 2 શિક્ષકોના ઘરે પણ જવું જોઈએ. એક માતાએ જમવાનું છોડી દીધું છે, અન્નનો દાણો નથી લેતા, તો વડોદરાના મેયર પણ મહિલા છે, સાંસદ પણ મહિલા છે, એમને જવું જોઈએ. પરંતુ જતા નથી, ખબર નથી પડતી શું એમને ભીખ લાગી ગઈ છે, શું એમને સત્તાનું અભિમાન આવી ગયું છે, એવું ક્યાંક લાગી રહ્યું છે. આજની તારીખમાં પણ ધારાસભ્યને બધા બહાર ગયા છે, જઈ શકો, સારી બાબત છે, પરંતુ વડોદરા શહેરમાં આટલો મોટો બનાવ બન્યો છે. આજે 1 મહિનો પૂરો થવા હોય તો વડોદરા મહાનગરપાલિકાએ જ આ કાર્યક્રમને શ્રદ્ધાંજલિનો ગોઠવવો જોઈએ. આ 12 બાળકોના પરિવારને, 2 શિક્ષકોના પરિવારોને આશ્વાસન આપવા પણ જવું જોઈએ. પરંતુ આ જાડી ચામડીના સત્તાધીશો, જાડી ચામડીના અધિકારીઓ સત્તાના નશામાં બધું ભૂલી ગયા છે. પરંતુ એ લોકો યાદ રાખે, કુદરત કોઈને છોડતું નથી. અહીંથી હું મારું પૂર્ણ, પરંતુ આગામી દિવસોમાં જો હજુ રિપોર્ટ જાહેર નહીં થાય તો વડોદરા શહેરની જનતાને સાથે રાખીને, 12 બાળકોના પરિવારને સાથે રાખીને, શિક્ષકોના પરિવારને સાથે રાખીને ન્યાય મળે તે રીતના કાર્યક્રમ કરીશું અને વડોદરા શહેર સંસ્કારી નગરીનું નામ વધુ ઊંચું થાય તેવા પ્રયાસ કરીશું. અતુલભાઈ, છેલ્લો સવાલ, જો આમાં કોઈ નગરસેવક કે ધારાસભ્ય, કોઈનો દીકરો કે દીકરી હોત તો આ રિપોર્ટ વહેલો આવે? હું જે રીતના કહું છું કે અત્યારે આ રોડ પર કોઈ નગરસેવક કે કોર્પોરેટરનો છોકરો અથડાય કે મૃત્યુ પામે, કંઈ પણ થાય તો તાત્કાલિક અહીંયા બમ્પ પણ લાગી જશે, ડિવાઈડર બી બની જશે, ટ્રાફિક પોઈન્ટ પણ ગોઠવાઈ જશે. પરંતુ તમારા મારા જેવા જે છૂટાછવાયા જે કશું બી થાય એના પર આ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી, એ તો સ્પષ્ટ છે. પરંતુ આ તો વડોદરા શહેરના ભૂલકાઓ છે, જેમણે હજુ આંખ ખોલી પણ નથી, દુનિયા જોઈ પણ નથી, તેવા બાળકો મૃત્યુ પામ્યા છે. 2 શિક્ષકો, અને જે બાળકો મૃત્યુ પામ્યા છે ભવિષ્યના ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી બી બનોત કે મુખ્યમંત્રી બી બનોત એવા બાળકો મૃત્યુ પામ્યા છે. તો આ સત્તાધીશોએ, આ અધિકારીઓએ આના પર ધ્યાન આપવું જોઈએ. નાણાં આપ્યા છે, સરકાર પૈસા પાઠવે છે, પરંતુ નાણાં કરતાં ન્યાય વધારે જરૂરી છે. બિલકુલ, ખૂબ મોટી વાત કરી છે સામાજિક કાર્યકર અતુલભાઈ ગામેચી કે નાણાં કરતાં ન્યાય મળે તેવી માંગ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો જે પ્રમાણે તમામ જે નિર્દોષ 12 બાળકો છે અને 2 શિક્ષિકાઓ, આ એ જ જગ્યા છે કે જ્યાં 18/1/2024 રોજ લગભગ 4 વાગ્યાની આજુબાજુ આ ઘટના બની હતી કે આ જે બોટ છે એ બોટ પલટી ખાઈ જવાથી તે બાળકો અને 2 શિક્ષકો ડૂબી ગયા હતા અને ત્યાં તમામના મોત નીપજ્યા હતા. દ્રશ્યો વડોદરા શહેરના કે જ્યાં બોટ દુર્ઘટના સર્જાઈ હતી. હજુ પણ સુધી જે રિપોર્ટ છે, રિપોર્ટ તો રાજ્ય સરકારમાં સબમિટ થઈ ચૂક્યો છે, પરંતુ ક્યાંય હજુ રિપોર્ટ જાહેર નથી કરાવવામાં આવ્યો. ગતરોજ કહેવાય છે કે પાલિકાના કમિશનર દિલીપ રાણાએ એક અધિકારીને સસ્પેન્ડ કર્યા છે અને એક અધિકારીને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. હજુ પણ સામાજિક કાર્યકર જે છે કહેવાય છે કે માંગ કરી રહ્યા છે કે રિપોર્ટ જાહેર કરવામાં, જો રિપોર્ટ હજુ સુધી જાહેર નહીં કરવામાં આવે તો આગામી સમય આના કરતાં પણ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજે તો અર્ધનગ્ન હાલતમાં આવ્યા છે, પરંતુ આગામી સમયમાં હજુ પણ ઉગ્ર આંદોલન સામાજિક કાર્યકર દ્વારા કરવામાં આવશે. પરંતુ ચોક્કસથી જે પ્રમાણે આખી આ ઘટના હતી, ફરી વખત મારા કેમેરામેનને કહીશ કે આ દ્રશ્યો બતાવે કે
કે આ એ જ જગ્યા છે કે 18/1/2024 રોજ આ હરની તળાવની અંદર આ બોટ દુર્ઘટના સર્જાઈ હતી અને તેમાં 12 નિર્દોષ બાળકોના જીવ ગયા હતા અને 2 શિક્ષકોના પણ જીવ ગયા હતા. સમગ્ર મામલે હવે તપાસ તો કહેવાય છે કે પૂર્ણ થઈ ચૂકી છે રાજ્ય સરકાર દ્વારા, એટલે મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટર દ્વારા વડોદરાના કલેક્ટર એટલે મેજિસ્ટ્રેટને આ તપાસ સોંપી હતી. રિપોર્ટ સબમિટ કરવાનો તો 10 દિવસનો ટાઈમ આપ્યો હતો, પરંતુ રિપોર્ટની અંદર મોડું થતાં તેઓ વધારાના દિવસ પણ માંગ્યા હતા અને હવે તે રિપોર્ટ રાજ્ય સરકારમાં સુપ્રત કર્યો છે. પરંતુ હવે જે રિપોર્ટ છે એ રિપોર્ટ જાહેર કરવાની માંગ સાથે આજે સામાજિક કાર્યકરે આ રીતનો વિરોધ કર્યો છે. જોવાનું રહ્યું કે આ રિપોર્ટ ક્યારે જાહેર થાય છે. કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.